હમણાં એક પ્રેમીએ એની પ્રેમિકા માટે શાયરી લખી ને અત્યારે તો શાયરી એવી એવી લખે ને વાત પૂછો આપણે સાંભળી જાય તો ધનુર ઉપડી જાય આપણને એમ તો કાને મારવો કે મૂકી દેવો કે જવા દેવો શું કરવું એમ. હા ને જેનજી યુગમાં અત્યારે હરેક વ્યક્તિ પાસે ગર્લફ્રેન્ડ છે. હા હરેક વ્યક્તિ પાસે એક ગર્લફ્રેન્ડ છે. તો આ ભાઈએ લખી શાયરી એને એની ગર્લફ્રેન્ડ પ્રેમિકા માટે કે તમે આવો તો ઠીક લાગે છે, તમારા બાપા આવે તો બીક લાગે છે. હવે એને બાપા આવે તો બીક જ લાગે ને. એ થોડા અડદિયા લઈને આવતા કે આવો જમાઈ રસ થોડાક ચાખી લો એમ. એ આવીને તરત જોઈ ગયા હોય ને સાથે તો મેથી પાક જ આપે ને પછી તો. હા એ અડદિયા ન ખવડાવે કે આવો જમાઈ રસ ખાઓ એમ ચાખો. તમે આવો તો મને ઠીક લાગે છે, તમારા બાપા આવે તો મને બીક લાગે છે, ને જો આવે પોલીસની ગાડી તો મારા સ્કૂટરની કીક લાગે છે. હા તે પછી તો કીક જ મારવી પડે ભાઈ, કારણ કે ઓલા આવીને સ્વાગત ન કરે ફૂલની માળા પહેરાવીને. હા ઓલા યથાશક્તિ પ્રમાણે બબે તેને બળિયા મારે પછી ધોકા. એમ ન કે આ પ્રેમી છે તને જવા દઈએ એમ. હા એક જણ પોલીસની ગાડી આવીને શાળીની સ્પીડે ગાડી દોડવે જતો હતો. એટલે કોકે પૂછ્યું કાલે દોડવીને શું કામ? કે પેટ્રોલ ખૂટી ગયું હતું કે કરવું શું કે તાણે પેટ્રોલ ખૂટી ગયું. પાછળ કે પોલીસની ગાડી પડી દોડવીને જતો તો શાળીની સ્પીડે. બોલો હવે એની સ્પીડ કેટલી, રેન્જ કેટલી વિચાર કરો તમે. હા હમણાં મારો ફ્રેન્ડ નથી ભકો એને ઘરના ને એની બેન પણ એ વાતું કરતા હતા કે તમે હમણાં કે મારો બર્થડે આવે છે ને કે તમારા ભાઈ તો કે મને કહે છે ને કે એક એક કઈ ડાયમંડની વસ્તુ આપવાના છે ગિફ્ટમાં. ડાયમંડની વસ્તુમાં ઓલી કે કાંઈ કે તને કેમ ખબર પડી કે ડાયમંડની વસ્તુ આપવાના છે? એ કે હમણાં એ કે કોકને યાર ફોનમાં વાત કરતા હતા કે મારે હાટું કે એક નંગ રાખજો એમ. હવે એ કયા નંગની વાત કરતો હતો? તું કયો નંગ હંમેશો બેન? હા આ બધું આ ભાષા ફેર થાય ને એમાં ઘણી ઘાણી થઈ જાય હો.